નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે એક એવા રહસ્યની જેના પર છેલ્લા 2 વર્ષથી સંશોધનો થઈ રહ્યા છે। કોઈ એક સંસ્થા કે કોઈ એક દેશ નહીં, પરંતુ એક દેશને બાદ કરતા આખી દુનિયા એનું મૂળ શોધવાના પ્રયાસો કરી રહી છે, છતાં તેનો તાળો નથી મળી રહ્યો। અને હવે તો મહાસત્તા એવા અમેરિકાની ખુફિયા એજન્સીએ પણ હથિયાર હેઠા મૂકી દીધા છે। ત્યારે શું છે આ રહસ્ય, બતાવીશું આજે વિસ્તારથી। પૃથ્વી પર વસતા દરેક માનવીની જિંદગી છીનવી લીધી, ક્યારેક કેદ કર્યા તો ક્યારેક ધરતી પર જ નર્કનો અહેસાસ કરાવ્યો। ડર એટલો કે માણસથી જ ડરવા લાગ્યો। કોરોનાના કારણે આપણે સૌએ આ પરિસ્થિતિનો અહેસાસ કરેલો છે અને હજી પણ કરી રહ્યા છીએ, કેમ કે 2 વર્ષ પહેલા આવેલી આ મહામારી આજે પણ ડરાવી રહી છે। અને હદ તો ત્યાં થઈ કે પૃથ્વી પરનો ભગવાન ગણાતો એક પણ વિદ્વાન માણસ સૌથી મોટા દુશ્મન, માનવતાના દુશ્મનનું જન્મસ્થાન નથી શોધી શક્યો। મહાસત્તા જેવી મહાસત્તાના વૈજ્ઞાનિકોએ પણ હથિયાર હેઠા મૂકી દીધા છે। તો મહાસત્તા બનવાના સપના જોનાર કોરોનાના જનકનું રહસ્ય વધુ ધૂંધળું બની રહ્યું છે। વીતી ગયા વર્ષો, પણ ડર હજી લાગી રહ્યો છે। સમયની સાયકલની સાથે ફરી રહ્યું છે કોરોનાનું રૂપ પણ। 2019નો કોરોના 2021માં બન્યો વધુ તાકતવર। વૈશ્વિક મહામારીનું જન્મસ્થાન કયું, આજે પણ મોટો સવાલ। ભરોસો છે પણ પુરાવા નથી મળતા। પુરાવા મળે તો સહમતિ નથી બનતી। માણસના સૌથી મોટા દુશ્મન કોરોનાનો જન્મ લેબની દેન કે પ્રાકૃતિક ઉત્પત્તિ? આ રહસ્યનો ક્યારેય નહીં મળે જવાબ। વર્ષ 2019ના અંતમાં ચીનમાંથી નીકળેલો કોરોના આજે વિશ્વના 240 પૈકી 233 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે। એટલે કે એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં કહેવાય કે 2 વર્ષની અંદર ધરતી પરનું કોઈ સ્થળ બાકી નથી જ્યાં કોરોનાની એન્ટ્રી ન થઈ હોય। કોરોનાની રફતારની જો વાત કરીએ તો 2 વર્ષની અંદર અત્યાર સુધીમાં કોરોનાના કુલ 24 કરોડ 72 લાખથી પણ વધુ કેસ સામે આવી ચૂક્યા છે, જે પૈકી 50,12,000થી વધુ લોકો કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા છે। તેમ છતાં કોરોના શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। જેમ જેમ સમયની સાયકલ આગળ ચાલે છે તેમ તેમ કોરોના પણ પોતાની તાકાત વધારી રહ્યો છે અને પહેલા કરતા વધુ ઘાતક બની વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે। છેલ્લા થોડા મહિનાઓથી ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી, જેના પગલે આપણને સૌને ભરોસો આવી ગયો કે વેક્સિનેશનના પગલે કોરોના દુનિયામાંથી વિદાય લેવા લાગ્યો। પરંતુ શિયાળાની શરૂઆત થતાની સાથે જ કોરોનાએ આપણા આ ભરોસાને ભ્રમ સાબિત કરવા માટે ફરી એન્ટ્રી કરી અને યુરોપના દેશો સાથે દુનિયાના કેટલાક દેશોમાં કોરોના ફરી તાંડવ મચાવવા લાગ્યો છે। છેલ્લા 3 થી 4 સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે।
વર્લ્ડોમીટરના આંકડા મુજબ દુનિયાના 7 દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કોરોનાના નવા કેસ અને કોરોનાના પગલે મોતને ભેટેલી જિંદગીના આંકડા જે જાહેર કરવામાં આવ્યા છે એ કોરોનાની બીજી લહેરની ડરામણી યાદ તાજી કરાવી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 81,122 કેસ નોંધાયા, જ્યારે કે 566 લોકોના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 43,283 કેસ નોંધાયા અને 186 લોકોના મૃત્યુ થયા. રશિયામાં પાછલા 24 કલાકમાં 40,251 કેસ નોંધાયા અને 1,160 લોકો મોતને ભેટ્યા. યુક્રેનમાં છેલ્લા 24 કલાકમાં 26,198 કેસ નોંધાયા અને 541 લોકોના મૃત્યુ થયા. તુર્કીમાં 24,409 કેસ નોંધાયા, 209 લોકોએ જીવ ખોયા. જર્મનીમાં 23,758 કેસ અને 114 મોત નોંધાયા. અને ભારતની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,830 નવા કેસ સામે આવ્યા અને 446 લોકોએ કોરોનાના કારણે જીવ ખોયો. વિશ્વમાં નોંધાઈ રહેલા નવા કેસના આ લિસ્ટમાં ભારત પણ ટોપ 10 દેશોની યાદીમાં સામેલ છે. અને એવામાં દેશમાં તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે ચિંતા ખૂબ જ વધી જાય છે, કેમ કે દેશમાં કોરોનાના સામે આવેલા 2 નવા વેરિયન્ટને કોરોના કાળના અત્યાર સુધીના સૌથી વધુ સંક્રામક માનવામાં આવી રહ્યા છે. અને કોરોનાના આ ઘાતક વેરિયન્ટ દેશના 5થી વધુ રાજ્યોમાં પ્રસરી ચૂક્યા છે. દેશમાં તહેવાર ટાણે કોરોનાએ જે રીતે માથું ઉંચક્યું છે તેની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવાના આદેશો આપી દીધા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નિર્દેશ જાહેર કરતા કહ્યું કે તહેવારોમાં નિયમ મુજબ જ લોકો એકઠા થાય તેનું ધ્યાન રાખવું પડશે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટનો યોગ્ય રીતે અમલ થાય. કોરોનાથી બચવાના નિયમોનું કડક હાથે પાલન કરાવવામાં આવે. આવનાર 3 મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે. આ સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોને રસીકરણ અભિયાનને ગતિ આપવાની પણ સૂચના આપી છે. આ ડર એટલા માટે વધી જાય છે કેમ કે દેશમાં હજી માત્ર 25% લોકોનું જ સંપૂર્ણ વેક્સિનેશન થયું છે, જ્યારે 50%થી વધુ લોકોને વેક્સિનનો સિંગલ ડોઝ મળ્યો છે. પણ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે હજી પણ વેક્સિનની રાહ જોવાઈ રહી છે. અને આ બધાની વચ્ચે કોરોનાના 2 નવા વેરિયન્ટ વેક્સિનેશનની અસરકારકતાને પણ થાપ ખવડાવી સંક્રમિત કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશમાં હજી કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ. સાથે જ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. અને હાલમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની વચ્ચે તહેવારોની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. સાથે જ લોકોની બેદરકારી પણ વધી રહી છે. કોરોના ગાઈડલાઈનને કોરણે મૂકવાની ભૂલ દેશમાં કોરોનાની ત્રીજી લહેર લાવે તેનો ડર સતાવી રહ્યો છે. 2 વર્ષમાં હજી સુધી કોરોનાના ખાત્માની કોઈ નક્કર દવા કે ઉપાય મળ્યા નથી. એટલું જ નહીં, કોરોનાનું જન્મસ્થળ કયું તેની પણ માહિતી વિશ્વનો એક પણ દેશ શોધી શક્યો નથી. કોરોનાનું મૂળ શોધવાના પ્રયાસો તો અનેક વખત થયા. WHOની ટીમ, મહાસત્તા અમેરિકાની ટીમ સહિત અનેક દેશની ખુફિયા એજન્સીઓએ કોરોનાનું મૂળ શોધવાના પ્રયાસો કર્યા. પરંતુ હજી સુધી કોઈ એક વ્યક્તિ પુરાવા સાથે એ વાત સાબિત નથી કરી શક્યું કે કોરોના લેબમાં તૈયાર થયો છે કે પછી કોઈ પ્રાણીમાંથી માણસમાં આવ્યો. અત્યાર સુધી આપણે બધા એ વાત માનતા હતા. આપણને બધાને ખબર હતી અને ભરોસો પણ હતો કે 2 વર્ષમાં 223 દેશોને બીમારી આપનાર બીજું કોઈ નહીં પરંતુ ચીન જ છે. અને આજે પણ એ વાત પર સમગ્ર દુનિયા કાયમ છે. પરંતુ આ વૈશ્વિક મહામારી કોરોનાનું મૂળ જન્મસ્થળ કયું એ અત્યારે પણ એક રહસ્ય જ છે. કેમ કે કોરોનાના જન્મસ્થાનને લઈને હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. કોરોનાનું જન્મસ્થાન શોધવાના પ્રયાસમાં લાગેલી મહાસત્તા અમેરિકાની ગુપ્ત એજન્સી પણ કોઈ એક વાત પર મક્કમ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશના પગલે તપાસ કરી રહેલ US ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ODNIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસને એક જૈવિક હથિયાર તરીકે વિકસાવવામાં આવ્યો નહોતો. સાથે જ તેમણે એ વાત પણ સ્વીકારી છે કે કોરોના વાયરસ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીથી નીકળ્યો હોઈ શકે છે. અમેરિકન ખુફિયા એજન્સીનો દાવો છે કે કોરોનાની ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતે થઈ તેની માહિતી કદાચ ક્યારેય નહીં મળે. એટલે કે કોરોના વાયરસ જાનવરોમાંથી માણસમાં આવ્યો કે પછી કોઈ લેબમાં બનાવવામાં આવ્યો છે તેનો પત્તો ક્યારેય નહીં લાગે. કોરોના વુહાનની લેબમાં બન્યો હોવાની વાત આપણા માટે કે દુનિયા માટે નવી નથી. કેમ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના અનેક દેશ કહી ચૂક્યા છે કે કોરોના ચીનની જ દેન છે. ટ્રમ્પે તો કોરોનાને ચાઇનીઝ વાયરસ પણ ગણાવ્યો હતો.
પરંતુ ચીન છે કે આ વાત માનવા તૈયાર જ નથી. જ્યારે કોરોનાને લઈને ચીન સામે આંગળી ઉઠે છે ત્યારે ચીન નવા પેંતરા અજમાવતું આવ્યું છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન જ્યારે ચીનની વુહાન લેબને કોરોનાનું જન્મસ્થળ ગણાવવામાં આવ્યું ત્યારે ચીને અમેરિકા પર જ સવાલો ખડા કર્યા હતા અને કહ્યું હતું કે કોરોના ચીનની લેબમાં નહીં પરંતુ અમેરિકાની કોઈ લેબમાં બન્યો હોઈ શકે છે. અને હવે જ્યારે અમેરિકાની ખુફિયા એજન્સી એ નિષ્કર્ષ પર આવી છે કે કોરોના વાયરસને જૈવિક હથિયાર તરીકે વિકસાવવામાં નહોતો આવ્યો, સાથે જ એ પણ માન્યું છે કે કોરોના વાયરસના તાર વુહાન લેબ સાથે જોડાયેલા હોઈ શકે છે, ત્યારે પેંતરા બાદ ચીને દુનિયાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં ચીન વિશ્વભરમાં બદનામીથી બચવા માટે નુસ્ખા અપનાવતું રહે છે અને હવે તેણે દાવો કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણનું કારણ બ્રાઝિલનું બીફ, સાઉદી અરેબિયાના ઝીંગા અને અમેરિકાનો મુખ્ય ખોરાક લોબસ્ટર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની મીડિયા આ થિયોરીને આગળ વધારવા માટે સતત સમાચાર પ્રકાશિત કરી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે ચીનના વુહાનના માંસ બજારને કોરોનાનું કેન્દ્ર ગણાવવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય સંશોધનો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ દાવાનો જવાબ આપવા માટે ચીને દૂષિત માંસની થિયોરીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. 100 વાતની એક વાત, ધરતી પર જન્મ્યા બાદ કોરોના અત્યારે 2 વર્ષનો થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 240 પૈકી 224 દેશોની ધરતી સુધી તેનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. તેમ છતાં ન તો હજી સુધી આ બીમારીનો કોઈ તોડ મળ્યો છે કે ન કોઈ ઉત્તમ દવા કે ન કોઈ આ બીમારીની ઉત્પત્તિનો પત્તો લગાવી શક્યું છે, જે પૃથ્વી પર વસતા દરેક માનવી માટે શરમની સાથે સૌથી મોટા ભયની વાત છે. અને એમાં પણ ભારત માટે ડર સૌથી વધુ છે, કેમ કે દેશમાં તહેવારોની સિઝન છે, સાથે જ નવા રૂપ સાથે ઘાતક કોરોનાની સંક્રામકતાની રફતાર પણ વધારે છે. એવામાં જો તહેવારોની સિઝનને કોરોનાની સિઝન ન બનાવવી હોય, બીજી લહેર જેવા દિવસો પાછા ન જોવા હોય, માણસ થઈને માણસથી દૂર ન ભાગવું હોય, પરિવાર સાથે આવી જ રીતે રહેવું હોય, તો બેદરકારી છોડીને ફરી સતર્ક થવું પડશે. મોઢા પર માસ્ક પહેરી રાખવું પડશે, હાથ વારંવાર સાફ કરતા રહેવું પડશે, સામાજિક અંતર જાળવવું પડશે, કેમ કે આપણે માણસ છીએ, કોરોના નહીં. માણસ ભૂલ કરી શકે, કોરોના ભૂલ નથી કરતો. માટે કોરોના સામેની આ લડાઈમાં તહેવારોમાં ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય તે માટે આપણે સૌએ સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.